સમાચારોમાં વાત કરીએ તો સાંતલપુર પંથકમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં જીરાના પાકનું વાવેતર કર્યું છે, પરંતુ સતત બદલાતા વાતાવરણને કારણે જીરાના પાકમાં ચૂસિયા પ્રકારનો રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા। પોતાનો પાક બચાવવા ખેડૂતોએ રાધનપુરના એગ્રો સેન્ટરમાંથી જંતુનાશક દવા લાવી તેનો છંટકાવ કર્યો। દવાના છંટકાવથી પાક બચાવવાના બદલે બળી ગયો। મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જતા રોષે ભરાયેલા ખેડૂતોએ પાટણ ખેતીવાડી વિભાગમાં લેખિત રજૂઆત કરી રાધનપુર એગ્રો સામે કાર્યવાહી કરી નુકસાનીનું વળતર આપવા માટે માંગ કરી છે। ખેડૂતોએ એગ્રો અધિકારીને આ વાતની ફરિયાદ કરી તો એગ્રોના અધિકારીઓએ ઉલટા ખેડૂતોને 1100 કરોડનો માનહાનિનો દાવો ધમકી આપી। हाँ तमे थोड़ी दरफत नहीं रखता तो मारा तमने जवाब आलवानो एम नहीं बात जो भाई હું મારાથી કર તમે હે ને તમારી જે કરવું એ કરી લ્યો એવું હું પોતે આજે તમને માનહાનિનો દાવો ઠોકવાનો હું સમજ્યા શનો માનહાનિનો કેમ ચા કન તમાર માંગ કરી 1100 કરોડની કંપની હે 1100 કરોડનો માનહાનિનો દાવો ઠોકવાનો હે તમારા ઉપર। હા રેડી હા 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 તમાર થાય કરી લ્યો હો ભાઈ। હા હા પાકું બિલ લાઈન કેસ કરી દો। હા અમારા ગામના ખેડૂતો અમે બધે રાધનપુર ભવાની એગ્રોમાંથી દવા લીધી હતી। જીરામાં મચ્છીનો ઉદ્ભવ થયો તેના માટે, એટલે જે અમે દવા લીધી એનો જે જીરું હતું એ દવા છાંટવાથી જીરું બળી ગયું છે। તેના માટે અમે રાધનપુર ખેતીવાડી વિભાગ, પાટણ ખેતીવાડી વિભાગ અને એમાં રજૂઆત કરી છે અને જે ખેડૂતોનું જીરું બળી ગયું છે એ કંપની ઉપર કાર્યવાહી કરવા આવે અને તાત્કાલિક ખેતીવાડી વિભાગ દ્વારા એમનો સર્વે કરી અને ખેડૂતોને આપે। મેં 5 થી 6 એકરમાં જીરાનું વાવેતર કરેલ છે અને જીરું ફૂલ અવસ્થાએ આવ્યું છે ત્યારે મોલો મચ્છીનો ઉપદ્રવ વધી ગયો હોવાથી મેં રાધનપુર ભવાની એગ્રો જે અનુપસિંહ કરીને ચલાવે છે રઘુભાઈ પાર્ટનરમાં, એના પાસેથી મેં મોલો મચ્છી માટે દવા લીધી હતી ને એ દવા છાંટ્યાના 2-4 દિવસથી જીરું ભરવા માંડ્યું છે અને મારે અંદાજે 3 થી 4 લાખનું નુકસાન છે અને એગ્રોવાળા પણ આપણે ફોન કર્યો પણ કોઈ જવાબ આપતા નથી। મારે લગ્ન છે ને મારે ઘરે કામ છે એ રીતના બહાના કાઢે છે અને પછી કાલે જે ટ્રોપિકલ એગ્રોની અમે દવા છાંટી છે કંપનીના કોઈ અધિકારી આવ્યા હતા સર્વે માટે, એ ત્યારે કંઈ બોલ્યા નહીં તો આશ્વાસન આપીને ચલા ગયા કે થઈ જશે ને આમ તેમ, પણ પછી સાંજે મેં ફોન કર્યો તો એ ઉલટાનું અમે ડરાવવાનું કરે છે। મેં 4 એકરમાં જીરું કર્યું છે। હું ભવાની એગ્રોમાંથી દવા લાવ્યો હતો, એ દવા છાંટવા મારું જીરું બળી ગયું। મેં ભેંસ વેચી નાખી, છોકરીના દાગીના વેચી નાખ્યા, તે છતાં મારે 4 થી 5 લાખનું નુકસાન છે। તે છતાં અમે એગ્રોવાળાને ફોન કર્યો, એગ્રોવાળા કંઈ ધ્યાન દેતા નથી અને તે ભાઈ આવ્યા તો કંપનીવાળા જોવા, એ જોઈને અમને આશ્વાસન આપીને આલ્યા ગયા અને પાછાથી ધમકી આપીને કહે છે કે કેસ કરવો તમારા ઉપર, અમે જાનહાનિનો કેસ કરશું અને આ અમારા ઉપર તમે ઉપયોગ ન કરો।